મિત્રો આપણે 12મા ધોરણના 8મા પ્રકરણની અંદર માનવ સ્વાસ્થ્ય અને રોગોના વિવિધ મુદ્દાઓ જોઈ રહ્યા છીએ. એમાં આપણે શરૂઆતમાં એવું કીધેલું કે આ પાઠમાં મુખ્ય 3 ભાગ છે. પહેલો ભાગ રોગો, બીજો ભાગ રોગો સામે લડવાની જે શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ, અને ત્રીજો એ નશાકારક પદાર્થો બંધાણી બની જવાની ઉંમર, એ 3 અવસ્થા કેમ કહેવાય, એ નશાકારક પદાર્થથી જે ટેવ પડી જાય ટેવ છોડવાના ઉપાયો વગેરે આપણે જોયું. એમાં પહેલા ભાગમાં આપણે 2 રોગો જોયા, એઇડ્સ અને કેન્સર. એ થવાના કારણો, એના લક્ષણો, એની નિદાન કસોટી અને એના ઉપાયો. હવે આપણે જે આપણને બીજા 6-7 રોગોની થોડી જે માહિતી આપી છે, એમાં આપણે આજે પહેલો રોગ જોઈએ છીએ, મેલેરિયા. એઇડ્સ અને કેન્સરની જેમ મેલેરિયાથી પણ આપણે બધા પરિચિત છીએ. કોઈ વાર આપણને થયો પણ હોઈ શકે, આપણા કુટુંબમાં, સર્કલમાં, કોઈને ઓળખાણ પીછાણમાં, અથવા આપણે જે સાંભળ્યું હોય છે કે મેલેરિયા નામનો જે રોગ છે એમાં તાવ આવે, ટાઇફોઇડ છે, ન્યુમોનિયા છે, એમાં પણ તાવ જ આવે, શરીરનું તાપમાન વધે. પણ દરેક અલગ અલગ પ્રકારનો રોગ છે. આ મેલેરિયા છે એ પ્રકારનો તાવ છે કે જે લોહીના કારણે તાવ આવે, રુધિરમાં તકલીફ થાય. ટાઇફોઇડ છે એ પાચન તંત્રનો રોગ છે, એમાં તકલીફ થાય, એને કારણે તાવ આવે. જે ન્યુમોનિયા છે એ ફેફસાનો રોગ છે, એમાં તકલીફ થાય, એના કારણે તાવ આવે. બાહ્ય લક્ષણો આપણને એવું લાગે કે તાવ આવે છે, પણ દરેકનું મૂળ કારણ જુદું હોય છે. ન્યુમોનિયામાં ફેફસા, ટાઇફોઇડમાં પાચન તંત્ર, ખાસતો આંતરડા, અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ મેલેરિયામાં રુધિર. તો એવી રીતે દરેકમાં તાવ રૂપી લક્ષણ, શરીર ગરમ થવું એ લાગે, દરેકની દવા અલગ અલગ હોય. એવી રીતે મેલેરિયા છે એ રુધિરનો રોગ છે અને એ મચ્છરથી ફેલાય છે, એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. એ મચ્છર છે એનું નામ છે એનોફિલિસ મચ્છર. એ એનોફિલિસ મચ્છર છે એમાંય જે માદા એનોફિલિસ છે એના કરડવાથી આ રોગ છે એ ફેલાય. એમાંય એ મોટાભાગે આપણને દિવસના સમયે જ કરડે છે, રાતના સમયે એ ઇનએક્ટિવ બનશે દિવસે, અને એ પણ મોટાભાગે પગથી નીચેના ભાગમાં વધારે કરડે છે. આપણે જો આપણા પૂરા સાઈઝના કપડાં, બૂટ, મોજા પહેર્યા હોય તો મેલેરિયા મચ્છરથી ફેલાવાની શક્યતા ઘણી બધી ઘટી જાય. એ આપણે એના ઉપાયોમાં જોઈશું. પણ ટૂંકમાં એ એનોફિલિસ માદા મચ્છર, એને ઓળખવાની નિશાનીમાં એ મચ્છર ઉપર વ્હાઇટ રિંગ હોય, કાળા કલરના મચ્છરમાં જે 6 જોડ ઉપાંગો હોય, કારણ કે એ સંધિપાત સમુદાયનું પ્રાણી છે મચ્છર. એની અંદર 6 જોડ ઉપાંગો હોય, 3 જોડ 6 ઉપાંગો હોય. તો એની ઉપર સફેદ સફેદ રીંગો જોવા મળે, એ એનોફિલિસ મચ્છરને ઓળખવાની નિશાની. તો એ મચ્છર એ કરડે, અને એ પણ જો તંદુરસ્ત વ્યક્તિને કરડે પછી આપણને કરડે છે તો કંઈ રોગ ના ફેલાય. પણ જ્યારે જેને મેલેરિયા થયો છે ત્યારે એને એ મચ્છર કરડે, અને એવું મચ્છર હવે કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડે તો એના એ મેલેરિયાના જંતુઓ છે એ તંદુરસ્ત વ્યક્તિમાં ટ્રાન્સફર થાય. એવી રીતે જે મચ્છર ઇન્ફેક્ટેડ છે એ મેલેરિયા કરડે તો પણ કંઈ ફેર નહીં, ઓલરેડી એને મેલેરિયા થયો જ છે. એટલે જ્યારે જે મેલેરિયાગ્રસ્ત વ્યક્તિ છે એને આ મચ્છર કરડે, અને માનો કે જન્મ પછી એ વ્યક્તિને કરડ્યું છે, એના ફિલ્ડમાં જે બધા તંદુરસ્ત છે, તો એનો મતલબ એવો કે એનોફિલિસ માદા જ છે, છતાં પણ એમથી કે રોગ ના ફેલાય. એ જ્યારે મેલેરિયાગ્રસ્તને કરડે, હવે એ મચ્છર ઇન્ફેક્ટેડ કહેવાય, હવે એ મચ્છર વાહક કહેવાય મેલેરિયાનું. એ હવે કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડે તો એના શરીરમાં મેલેરિયા છે એ ફેલાય. ટૂંકમાં એ જે મેલેરિયા જેની થાય એના માટે જવાબદાર એક પ્રજીવ છે. પ્રજીવ મતલબ બધા એકકોષી પ્રાણીઓ, જેમ કે આ પ્લાઝ્મોડિયમ, એ મેલેરિયા માટે જવાબદાર એકકોષી પ્રાણી એટલે કે પ્રજીવ છે. એમ તમે શીખ્યા છો અમીબા, પેરામેશિયમ, એ બધા એકકોષી પ્રાણીઓનો સમુદાય, એ પ્રાણી સમુદાયને આપણે કહીએ છીએ પ્રજીવ. એ આ પ્લાઝ્મોડિયમ, એના પાછા 2 પ્રકાર છે, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ અને પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. તો આ જે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ અને વાઇવેક્સ છે એના કારણે મેલેરિયાનો રોગ થાય છે, તાવ આવે છે.
એમાં પણ જે આ ફાલ્સીફેરમ છે એ વધારે ખતરનાક કહેવાય, વધારે નુકસાનકારક છે. વ્યક્તિ કોઈ વાર એમાં મૃત્યુ પણ પામે. એટલે ફાલ્સીફેરમ એ વધારે જોખમી છે વાયરસ કરતાં. તો ટૂંકમાં એ જે એકકોષી પ્રજીવ છે પ્લાઝ્મોડિયમ, એનું આખું જીવન ચક્ર એ 2 યજમાનમાં પૂરું થાય છે, એક યજમાનમાં પૂરું નહીં થાય. કારણ કે એ પ્લાઝ્મોડિયમ એ લિંગી પ્રજનન માટે મચ્છરનું શરીર જોઈએ અને અલિંગી પ્રજનન માટે માનવીનું શરીર જોઈએ. એ બેયની અંદર લાઈફ સાયકલ પોતાનું જીવન ચક્ર એ પૂરું કરે. એમાં મચ્છરને કોઈ નુકસાન નહીં થાય, પણ માનવીના શરીરમાં એક એવા સ્ટેપને કારણે આપણે આગળ જોઈએ, ખ્યાલ આવશે આપણને, એને કારણે આપણને નુકસાન થાય. એટલે કે આ તાવ આવે અને ક્યારેક વ્યક્તિ ગંભીર પણ થઈ જાય અને મૃત્યુ પણ પામે. પણ જે લિંગી પ્રજનનનું એક સ્ટેપ પોતાના જીવન ચક્રનું મચ્છર રૂપી યજમાનમાં પૂરું કરે છે, એમાં મચ્છરને કોઈ નુકસાન નથી. પણ જે અલિંગી પ્રજનનનું સ્ટેપ એ માનવી નામના યજમાનમાં પૂરું કરે, એમાં માનવીને ગંભીર નુકસાન થઈ શકે છે. તો એ મેલેરિયા સાયકલ છે, આખું લાઈફ સાયકલ, જીવન ચક્ર એનું, એ આપણે જોઈએ કેવી રીતે મચ્છર અને માનવીમાં એ પૂરું કરે છે. મચ્છરની અંદર તો ફક્ત એ આપણે હમણાં કીધું એમ લિંગી પ્રજનનના હેતુ માટે દાખલ થાય છે. મુખ્ય તો એનું મોટાભાગનું જીવન ચક્ર, એની વૃદ્ધિ, વંશવૃદ્ધિ એ માનવીમાં થાય છે. માનવીમાં મોટા ભાગે આવી રીતે અલિંગી પ્રજનન છે એ કરે છે. એ સિવાય આપણે અહીંયા પણ બતાવ્યું છે અલિંગી પ્રજનન એ કરે છે. તો માનવીમાં એ અલિંગી પ્રજનનના ભાગરૂપે પોતાની ઘણી સંખ્યા છે વધારે છે. મચ્છરમાં જો કે સંખ્યા એની વધે. તો આવી રીતે આખું લાઈફ સાયકલ આપણે બતાવ્યું છે મચ્છરની અંદર અને માનવીની અંદર. આપણે મચ્છર માણસને કરડે ત્યાંથી શરૂઆત કરીએ. એને કારણે માનવીમાં મચ્છર દ્વારા શું દાખલ થાય, વિવિધ રીતે કેવી રીતે માનવીમાં ઉછરે અને ક્યાં શું નુકસાન થાય, અને વળી પછી મચ્છરમાં કેવી રીતે દાખલ થાય. એની પહેલાં આપણે એક નાની બીજી વાત કરીએ કે મચ્છર જ્યારે કરડે છે તો કુદરતે મચ્છરને એ પ્રકારની ભૌતિક અને જેવી ઘટના આપી છે જેને કારણે યજમાનને જલ્દી ખ્યાલ આવે નહીં. જેમ પૂછો ડૉક્ટર હોય, એ ઇન્જેક્શન મારે તો ખ્યાલ ના આવે, એ દુખે નહીં આપણને. પણ જો દુખે આપવા તો એનો હાથ ભારે કહેવાય, આપણને કંઈક આ બરાબર નહીં, એ ડૉક્ટર પાસે બીજી વાર થઈ જવું, ઇન્જેક્શન મારવા તો બહુ દુખે છે, 2-3 દિવસ દુખે છે. અને જેના ઇન્જેક્શન મારવાને કારણે આપણને બપોર પછી ખબર પણ ના પડે, સવારે ઇન્જેક્શન લીધું હોય તો. એનો મતલબ કે એ ડૉક્ટરનો હાથ સારો કહેવાય, કુશળ કહેવાય. તો આ મચ્છર પણ કુશળ ડૉક્ટર જેવો છે. કુદરતે એક તો વજનમાં હલકું બનાવ્યું છે, એટલે ઉડતું જ્યારે પણ શરીર પર બેસે છે ત્યારે આપણને ખ્યાલ આવતો નથી. એટલું જ નહીં, એના પગમાં રોમમય ગાદી પણ હોય, એને કારણે પણ જે હળવેથી લેન્ડિંગ કરે, આપણા શરીર પર બેસે તો આપણને ખ્યાલ નહીં આવે, ન જ આવવો જોઈએ, નહીં તો કોઈ એને બેસવા જ દે નહીં અને એની જાતિ લુપ્ત થઈ જાય. એટલે એ એક સ્ટેપ. બીજું, આવીને સીધું જે એને જંભમૃષ હોય, એ ભૂંગળી જેવું એનું અંગ જંભમ, જેનાથી એ રુધિરવાહિનીમાં ખોસી અથવા ભોંકી અને રુધિર પીએ. જેમ આપણે સ્ટોવ દ્વારા થમ્સઅપ કે એવું પીએ, આપણે લોહી પીએ છીએ, એને જંભમૃષ કહેવાય. એ સીધું અંદર ભોંકે નહીં. ઇન્જેક્શન ડૉક્ટર આપણને લગાવે છે એવી રીતે જંભમૃષ દ્વારા સીધું એ ભોંકીને લોહી પીવા નહીં માંડે. પણ જેમ ડૉક્ટર આપણને એનેસ્થેસિયા આપે છે, જ્યારે આપણી સર્જરી કરવાની હોય, ઓપરેશન વાઢકાપ કરવાનું હોય, ત્યારે આપણને પીડા ન થાય એટલે ડૉક્ટર આપણને એનેસ્થેસિયા આપે. તો પછી જે કંઈ કાપકૂપ થાય એમથી વ્યક્તિને પીડા અનુભવાય નહીં, થાય ખરી પણ અનુભવાય નહીં, કારણ કે મગજના એ ભાગો એમને બહેરા કર્યા હોય, આપણે એને એનેસ્થેસિયા કહીએ છીએ. ડૉક્ટરની જેમ જ આ મચ્છર પણ જ્યારે બેસે હળવેકથી, એ વખતે થોડી લાળ રસ ત્યાં એનો સ્ત્રાવ કરે છે, અને લાળ રસ છે એ એનેસ્થેસિયા જેવું કામ કરે. એના કારણે એટલો ભાગ થોડો બહેરો થઈ જાય અને પછી એમાં એની સૂંઢ ભોંકે છે, એથી યજમાનને ખબર નહીં પડે. પછી લોહી પી અને ઉડી જાય. એની નાનું એવું મચ્છર છે, એ લાળ પણ થોડીક જ માત્રામાં હોય, એટલે એની અસર પણ થોડીક જ વાર રહે, પણ એટલી સમય લોહી પીને ઉડી જાય. અને જેવું ઉડે એ ભેગો તરત આપણને ખબર પડે કે ખંજવાળ આવે છે, કારણ કે એ લાળની આપણા ચામડીમાં એલર્જીક ઇફેક્ટ થાય અથવા તો ઇરિટેશન થાય, આપણને ચચરાટી થાય, આપણે ખંજવાળીએ. કઈ વાર એ લાળના એવા કેમિકલ હોય ઝેરી, તો આપણને મોટું ઢીમડું કે બ્લિસ્ટર જેવું, ફોડકા જેવું પણ થઈ જાય, અને 2-3 દિવસ સુધી પણ રહે. જેવી એ મચ્છરની જાત. ટૂંકમાં એવી રીતે મચ્છર છે એ હળવેથી બેસી અને એનેસ્થેસિયા રૂપી લાળ રસનો સ્ત્રાવ કરી અને પછી એ જંભમૃષ દ્વારા લોહી પીને
ઉડી જાય છે. એટલે એને આપણે કુશળ ડૉક્ટર જોડે સરખાવી શકીએ. આપણો કહેવાનો અહીંયા મંતવ્ય કે આશય એ છે કે એ ટૂંકમાં લાળ રસ મૂકે છે અને પછી ત્યાં છિદ્ર પાડી અને લોહી ચૂસી જતું રહે છે. છિદ્ર બહુ સૂક્ષ્મ હોય એટલે આપણને કંઈ લોહી નીકળે નહીં, પણ એ છિદ્ર દ્વારા હવાના રોગકારકો એમાં જઈ શકે. એ હવાના રોગકારક તો જાય કે ના જાય, પણ લાળ રસની અંદર જો એ મચ્છર કોઈ તંદુરસ્ત વ્યક્તિના બદલે મેલેરિયાગ્રસ્ત વ્યક્તિને કરડેલું હોય તો એ મચ્છરની અંદર મેલેરિયાના પ્લાઝ્મોડિયમ છે એ હોય. એટલે ઇન્ફેક્ટેડ અસરગ્રસ્ત મચ્છર કે મેલેરિયાના રોગકારક એવા પ્લાઝ્મોડિયમનું વાહક મચ્છર કહેવાય. એની લાળ રસની અંદર એ મેલેરિયાના જવાબદાર એવા પ્લાઝ્મોડિયમના બીજાણુઓ હોય. એને કહેવાય સ્પોરોજુએટ. તો એ સ્પોરોજુએટ છે એ આ મચ્છર પોતાની લાળ ગ્રંથિના લાળ રસ દ્વારા માણસમાં દાખલ કરે. તો આ મચ્છરમાંથી માણસમાં દાખલ થવાની વાત આવી. આવી રીતે વ્યક્તિ છે એ જ્યારે અસરગ્રસ્ત મચ્છર કરડે ત્યારે એ લાળ રસ જે એને મૂકેલો હોય, જે છિદ્ર પડે, એમાંથી આ મેલેરિયાના પ્લાઝ્મોડિયમ એ આ અવસ્થામાં હોય. એને કહેવાય સ્પોરોઝુએટ. જુ એટલે પ્રાણી, સ્પોર એટલે બીજાણુ, પ્રાણીના બીજાણુ. પ્લાઝ્મોડિયમ પણ એક કોષી પ્રાણી છે, તો એ પ્રાણી મતલબ જુ અને સ્પોર મતલબ બીજાણુ. એના બીજાણુ તેને કહેવાય સ્પોરોઝુએટ. તો એ લાળ રસ જે મૂકેલો હોય મચ્છરે, એના એ સ્પોરોઝુએટ એ અંદર દાખલ થઈ જાય. આવી રીતે મચ્છર લાળ રસ દ્વારા છિદ્ર પાડેલું હોય એ દ્વારા સ્પોરોઝુએટ માંડવીમાં દાખલ કરે છે. મચ્છરનો એવો કોઈ હેતુ નથી હોતો, પણ એ લાળ રસ તો મૂકે જ, એના કારણે આ સ્પોરોઝુએટ આપણા શરીરમાં દાખલ થઈ જાય છે. હવે એ લોહી જોડે ફરી સ્પોરોઝુએટ કરે શું? તો સૌથી પહેલાં લોહી જોડે ફરતા ફરતા એ સ્પોરોઝુએટ એ આપણા યકૃતની અંદર દાખલ થાય. યકૃતની અંદર દાખલ થાય અને ગોળ આકાર ધારણ કરે. યકૃતના કોષમાં દાખલ થાય અને ગોળ આકારના બની જાય. એને કહેવાય ક્રિપ્ટોસાઇઝોન્ટ. એ એનું નામ છે, ઇંગ્લિશ નામ છે ક્રિપ્ટોસાઇઝોન્ટ. અને ક્રિપ્ટોસાઇઝોન્ટ નામના ગોળ આકારના એ સ્પોરોઝુએટ, જે હવે કહેવાય ક્રિપ્ટોસાઇઝોન્ટ, એ અલિંગી પ્રજનનથી પોતાની સંખ્યા વધારે. કારણ કે યકૃતની અંદર એને પોષણ મળશે તો એ પોષણથી એ અલિંગી પ્રજનન કરે અને ક્રિપ્ટોસાઇઝોન્ટ એ પોતાની ઘણી સંખ્યા વધારે. એ કોષની અંદર એની સંખ્યા થઈ જાય. હવે એને કહેવાય સાઇઝોગોની. અલિંગી પ્રજનનથી અસંખ્ય ક્રિપ્ટોસાઇઝોન્ટ ઉત્પન્ન થાય. હવે એને કહેવાય સાઇઝોગોની. અને એમાં જે ઘણા બધા ઉત્પન્ન થયા, શરૂઆતનો એક સ્પોરોઝુએટ ગોળાકાર ધારણ કરે એને કહેવાય ક્રિપ્ટોસાઇઝોન્ટ. અને એ અલિંગી પ્રજનનથી ઘણી સંખ્યાના જે પ્રજીવો ઉત્પન્ન કરે, હવે એને કહેવાય ક્રિપ્ટોમેરોઝોએટ. અને એ જે કોષમાં છે એને કહેવાય સાઇઝોગોની. બીજા હું ધાની જેવું કહી શકાય કે જેની અંદર અસંખ્ય ક્રિપ્ટોમેરોઝોએટ છે. તો આ જે અવસ્થા છે ને એને કહેવાય પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર. ઇરિથ્રોસાઇટ એટલે આપણે અગાઉ શીખ્યા છીએ એને રક્તકણ કહેવાય. રક્તકણનું ઇંગ્લિશ નામ આરબીસી પણ છે, રેડ બ્લડ કોર્પસલ્સ, અથવા એને ઇરિથ્રોસાઇટ પણ કહેવાય. તો રક્તકણમાં દાખલ થયા પહેલાંનું આ સ્ટેપ છે. એકચ્યુઅલી એ મચ્છરના જે આપણા શરીરમાં દાખલ થયેલા પ્લાઝ્મોડિયમ છે એનું મૂળ ટાર્ગેટ તો રક્તકણ છે. પણ અહીંયા એ હજુ રક્તકણમાં ઇરિથ્રોસાઇટમાં દાખલ થયા પહેલાં આપણે યકૃત કોષમાં આવું કરે. એને કહેવાય પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર અથવા પ્રી ઇરિથ્રોસાઇટિક ફેઝ અથવા તો અવસ્થા. એના પછી એ ચક્ર અથવા તો આપણે અવસ્થા પણ કહી શકીએ. દાખલ થાય બીજા યકૃતના કોષમાં, નવા યકૃત કોષમાં. કારણ કે પહેલો યકૃતનો કોષ છે એ તો હવે પોતે બીજાણુ ધાનીમાં ફેરવાઈ જાય છે, સાઇઝોગોની નામની બીજાણુ ધાનીમાં, જેમાં અલિંગી પ્રજનનથી અસંખ્ય ક્રિપ્ટોમેરોઝ બન્યા હોય. હવે ક્રિપ્ટોમેરોઝની સંખ્યા વધી જાય એટલે એ યકૃતનો કોષ તૂટી જાય એટલે અસંખ્ય ક્રિપ્ટોમેરોઝ બહાર આવે. જેટલા બહાર આવે એ બધા પાછા બીજા નવા એક એક યકૃતના કોષમાં દાખલ થાય. તો એ જે ઉત્પન્ન થયેલા ક્રિપ્ટોમેરોઝોએટ છે એ હવે દરેક એક નવા યકૃત કોષમાં દાખલ થાય. હવે એ ગોળ આકારના થઈ જાય. એ ગોળ આકારના નવા યકૃત કોષમાં દાખલ થયેલા
જે આ ક્રિપ્ટોમેરોઝોઇટ છે એને હવે કહેવાય મેટાક્રિપ્ટોસાઇઝમ. શરૂઆતમાં અહીંયા ગોળાકાર ધારણ કરે એને કહેવાય ક્રિપ્ટોસાઇઝમ. યકૃતના બીજા કોષમાં જાય એ પણ આની જેમ ગોળ જ હોય, એને કહેવાય મેટાક્રિપ્ટોસાઇઝમ. મેટાક્રિપ્ટોસાઇઝમ જેમાં ક્રિપ્ટોસાઇઝમની જેમ અલિંગી પ્રજનન કરે એ પણ અલિંગી પ્રજનન કરે અને અસંખ્ય બીજા નવા કોષો ઉત્પન્ન કરે. તો ક્રિપ્ટોસાઇઝમ છે એ ક્રિપ્ટોમેરોઝોઇટમાં ફેરવાય, મેટાક્રિપ્ટોસાઇઝમ છે એ મેટાક્રિપ્ટોમેરોઝોઇટમાં ફેરવાય. નવા દરેક એટલું કોષો હોય એ પણ ફાટે. અલિંગી પ્રજનનને કારણે ઉત્પન્ન થયેલા અસંખ્ય મેટાક્રિપ્ટોમેરોઝોઇટ, અહીંયા મેરોઝોઇટ, ક્રિપ્ટોમેરોઝોઇટ, અહીંયા મેટાક્રિપ્ટોમેરોઝોઇટ એ બહાર આવે એટલે બધા યકૃતના કોષો તૂટી જાય. બહુ મોટી સંખ્યામાં આ મેટાક્રિપ્ટોમેરોઝોઇટ એ મુક્ત થાય અને એ રુધિરમાં પડે. આ જે છે એ રુધિરના રક્તકણમાં દાખલ થાય. તો એનો આ સ્ટેપ છે યકૃતના બીજા કોષમાં દાખલ થવાનું, એને કહેવાય એક્ઝો ઇરિથ્રોસાઇટિક અવસ્થા અથવા ચક્ર. એક્ઝો એટલે બહાર, આ એન્ડો છે. હવે રક્તકણમાં દાખલ થશે, આ એની પહેલાંનું સ્ટેપ છે રક્તકણની બહારનું, એને આપણે એક્ઝો ઇરિથ્રોસાઇટિક અવસ્થા કે ચક્ર કહીએ છીએ. હવે એની અંદર ત્રીજા યકૃતમાં દાખલ નહીં થાય. હવે એ સંખ્યા પૂરતી ઉત્પન્ન થઈ ગઈ છે, બધા મેટાક્રિપ્ટોમેરોઝોઇટ એ યકૃતમાંથી એના કોષો તૂટે એટલે લોહીમાં પડે અને લોહીની અંદર ખાસ હવે રક્તકણની અંદર દાખલ થાય અને ત્યાં પણ એ ગોળાકાર ધારણ કરે. અહીંયા પણ સ્પોરોઝોઇટ ગોળાકાર ધારણ કરે છે, બીજા નવા યકૃતમાં જાય તો પણ એ ગોળાકાર ધારણ કરે છે. હવે એ રક્તકણમાં દાખલ થાય એટલે એ આપણે અવસ્થાને કે ચક્રનો એ ભાગ છે ને કહીએ છીએ એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર અથવા તો અવસ્થા. એન્ડો મતલબ અંદર, ઇરિથ્રોસાઇટની અંદર, રક્તકણની અંદર. ત્યાં એ ફરી પાછો આની જેમ ગોળાકાર ધારણ કરે છે. અહીંયા પણ એ ગોળાકારનું બને, એને આપણે હવે કહીએ છીએ ટ્રોફોઝોઇટ. અને હવે રક્તકણમાં દાખલ થયા પછી એ આવી રીતે અનિયમિત આકારનો બને. આપણે કહો રક્તકણ તો અનિયમિત ગોળાકારના હોય, એની અંદર આવી રીતે અનિયમિત પગવાળું બને. અમીબાની જેમ એની અંદર પણ અનિયમિત પગો ઉત્પન્ન થાય એટલે આપણે એને કહીએ છીએ એમીબોઇડ સ્ટેજ, એમીબોઇડ અવસ્થા, અમીબીય અવસ્થા કહેવાય. રક્તકણ છે આ બહારનો ભાગ છે એ રક્તકણ છે, અંદર આપણે બતાવ્યું છે એ આ મેટાક્રિપ્ટોમેરોઝોઇટ બતાવ્યું છે. હવે એને કહેવાય રક્તકણ દાખલ થાય, હવે એને કહેવાય ટ્રોફોઝોઇટ. ટ્રોફોઝોઇટ જેવું રક્તકણ દાખલ થાય ને એટલે એમાં કૂટપાદ ઉત્પન્ન થાય, ખોટા પગ જે અમીબામાં ઉત્પન્ન થાય છે. એટલે આપણે એ અવસ્થાને, પ્લાઝ્મોડિયમની આ ટ્રોફોઝોઇટ અવસ્થાને કૂટપાદ ઉત્પન્ન કરે એટલે સરખાવીએ છીએ અમીબાની જોડે. તેને કહેવાય એમીબોઇડ સ્ટેજ અથવા એમીબોઇડ અવસ્થા. એ એમીબોઇડ અવસ્થા એટલે કે અમીબા જે એનું સ્વરૂપ છે એ શું કરે, રક્તકણની અંદર જે હિમોગ્લોબિન છે એનું એના ઉત્સેચકો દ્વારા પાચન કરે. હિમોગ્લોબિનનું પાચન થાય આ ટ્રોફોઝોઇટના ઉત્સેચકો દ્વારા, એટલે એના બે ભાગ છૂટા પડે. હિમોગ્લોબિન જટિલ પ્રોટીન છે એ આપણે અગાઉ જૈવિક અણુમાં શીખ્યા હોય. તો એ પૈકી હિમોગ્લોબિનનું હિમ છૂટું પડે, લોહ તત્વ, અને પ્રોટીનની ભાગ ગ્લોબિન છૂટો પડે. એ જટિલ પ્રોટીન છે એમાં પ્રોટીન વત્તા બિન પ્રોટીનનો ભાગ હોય. તો હિમોગ્લોબિનમાં બિન પ્રોટીનનો ભાગ એટલે હિમ, આયન, અને ગ્લોબિન એનો પ્રોટીનનો ભાગ. બે આલ્ફા શૃંખલા હોય અને બે બીટા શૃંખલા હોય. ટૂંકમાં એ ગ્લોબિન છે ને એનો તો આ એમીબોઇડ અવસ્થાવાળો પ્લાઝ્મોડિયમ એ ખોરાક તરીકે ઉપયોગમાં લે. રક્તકણના હિમોગ્લોબિનનું પાચન કરે, રક્તકણ તો નાશ પામે અને ઉત્પન્ન થયેલું ગ્લોબિન એ ખાઈ જશે, એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. પણ આ જે છે ને હિમ એ આપણા માટે નુકસાનકારક છે. હિમ એને કોઈ કામનું નહીં. જેમ આપણે કહેવાય છાલ ફેંકી દઈએ છીએ, કેળું ખાઈ જાય છે, એમ કેળું એટલે ગ્લોબિન અને છાલ એના માટે, હિમ જે એના માટે કોઈ કામનું નહીં પણ આપણને નુકસાન કરે. જેમ બહાર ફેંકો તો ગંદકી કરે એમ. તો આવું રક્તકણ તૂટવા જવા તો એટલાય મેટાક્રિપ્ટોમેરોઝોઇટ છૂટા પડ્યા હોય, દરેક એ રક્તકણ દાખલ થાય અને જેટલા રક્તકણ તૂટે એમાંથી હિમ નામનું આ લોહ તત્વ ઉત્પન્ન થાય એ છેવટે હિમોજાઇનમાં ફેરવાય. હિમોજાઇન એ આપણા માટે એક પ્રકારનું ઝેર છે. અને આવું હિમોજાઇન તો લોહી એ મગજમાં, ચેતાકોષોમાં પહોંચે તો માણસને નુકસાન થાય, માણસ જેને કહેવાય કોમામાં જતો રહે અને મરી પણ જાય. ફારસી પેરમાં એવું થાય. તો એક્ઝેક્ટ આપણને આ હિમનું હિમોજાઇનમાં ફેરવવું એ ખૂબ જ નુકસાન કરે છે. હિમ ઉત્પન્ન થાય એટલે
હિમોજાઇનમાં ફેરવાય, લોહ તત્વમાં ઓક્સિજન ભળે, એનો ઓક્સાઇડ હિમોજાઇન બને, આપણા માટે ઘણું જીવલેણ સાબિત થાય. તાત્કાલિક હિમોજાઇનની અસર તટસ્થ કરીને વ્યક્તિને બચાવવો પડે, બરાબર. તો એના કારણે આપણને શરીરમાં ઝેર ઉત્પન્ન થાય, તાવ આવતો હોય છે અને ઘણી મુશ્કેલી સર્જાય છે, જેને આપણે કહીએ છીએ મેલેરિયા. હવે જે ગ્લોબિન ખોરાકનો ઉપયોગ કરી જે એમિબાઇડ અવસ્થા છે એ હવે ખોટા પગો દૂર કરે, કારણ કે આ રક્તકણનું પાચન તો થઈ ગયું, એને એનો ખોરાક ગ્લોબિન મળી ગયો, હવે વળી પાછું ગોળ આકાર ધારણ કરે, એને સાઇઝોન કહેવાય. ક્રિપ્ટોસાઇઝોન છે એ હવે ખાલી સાઇઝોન તરીકે ઓળખાય છે. એ હવે અલિંગી પ્રજનન કરી અને જે સ્વરૂપ બનાવે એને કહેવાય મેરોઝોઇટ. અહીંયા આપણે કહીએ છીએ ક્રિપ્ટોમેરોઝોઇટ, અહીંયા હવે કહેવાય ખાલી મેરોઝોઇટ. અને એ મેરોઝોઇટ આપણા લોહીની અંદર ઘણા બધા બીજાણુ ઉત્પન્ન કરે. બીજાણુને જનનકોષોને કહેવાય ગેમેટ. સાઇટ એટલે કોષ, જેમ કે ઇરિથ્રોસાઇટ, લ્યુકોસાઇટ. સાઇટનો મતલબ કોષો, ગેમેટનો મતલબ જનનકોષો, પ્રજનનકોષો ઉત્પન્ન કરે. એટલે મેરોઝોઇટ ફેરવાય પ્રજનનકોષ એટલે કે ગેમેટોસાઇટમાં. નર અને માદા એવા બે પ્રજનનકોષો ઉત્પન્ન થાય. એમાં જે નર છે એ કોષ નાનો હોય, કોષ કેન્દ્ર મોટું હોય. નર પ્રજનનકોષ ઇંગ્લિશમાં મેલ ગેમેટ, અને જે માદા પ્રજનનકોષ છે ફિમેલ ગેમેટ, એ કોષ મોટો હોય અને કોષ કેન્દ્ર નાનું હોય. આવા અસંખ્ય ગેમેટ્સ નર માદા જનનકોષો લોહીમાં ફરે. અને આવા લોહીવાળા વ્યક્તિને જ્યારે મચ્છર કરડે, એટલે જેને મેલેરિયા થયો છે, જેમાં હિમોજાઇન ઉત્પન્ન થાય એટલે તાવ આવે, એ વ્યક્તિ મેલેરિયાગ્રસ્ત છે, એના લોહીમાં આવા નર માદા અસંખ્ય, નાનું નર મોટા કોષ કેન્દ્રવાળું અને મોટું માદા નાના કોષ કેન્દ્રવાળું ગેમેટ, એ અસંખ્ય એવા લોહીમાં હોય. એટલે એવું પ્રકારના વ્યક્તિનું લોહી જ્યારે મચ્છર ચૂસે છે ત્યારે એ મચ્છરમાં ગેમેટ દાખલ થાય અને એના પાચન માર્ગમાં એનું ફલન થાય, ખાસ કરીને જઠરની અંદર એનું ફલન થાય અને એના કારણે ફલિતાન બને અને ફલિતાન જઠરમાંથી પોષણ મેળવી અને ઘણા બધા કોષો ઉત્પન્ન કરે. એને ત્રાક આકારના ઉકાઇનેટ કહેવાય. ત્રાક આકારના ઉકાઇનેટ. ઉકાઇનેટ જેમાં ઘણા બધા સંગ્રહાય એને ઉશિષ્ટ કહેવાય. ઉકાઇનેટ સંગ્રહથી કોથળી જેવી રચના, એને કહેવાય ઉશિષ્ટ. અને પછી એ એના લાળ ગ્રંથિમાં ટ્રાન્સફર થાય, લાળ ગ્રંથિમાં એ આવે. અને એવું મચ્છર એ જ્યારે કોઈ વ્યક્તિને કરડે, એ તંદુરસ્ત છે, તો આપણે હમણાં કીધું એમ એ જે લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ કરે એ દ્વારા વળી એ ઉકાઇનેટ હવે કહેવાય સ્પોરોઝોએટ. લાળ ગ્રંથિમાં એ ટ્રાન્સફર થાય એ તેને કહેવાય સ્પોરોઝોએટ. એવી રીતે વળી બીજી કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડે એના શરીરમાં સ્પોરોઝોએટ છે દાખલ થાય. આવી રીતે માણસની અંદર આવા 3 સ્ટેપ હોય: પ્રી ઇરિથ્રોસાઇટિક અવસ્થા, પછી એક્ઝો ઇરિથ્રોસાઇટિક અવસ્થા અને એન્ડો ઇરિથ્રોસાઇટિક અવસ્થા. એ 3 અવસ્થાના અંતે 2 અવસ્થા યકૃતના કોષની છે. પહેલા એક યકૃતના કોષમાં દાખલ થાય, પછી બીજા નવા યકૃતના કોષમાં દાખલ થાય, પછી એક્ઝેક્ટ એનું જે લક્ષ્ય છે એ રક્તકણમાં દાખલ થાય એને તોડે. એક તો રક્તકણ તૂટે એટલે વ્યક્તિમાં CO2ના વહનની તકલીફો શરૂ થાય. એ સાથે બીજી આવી હિમોજાઇન ઉત્પન્ન થાય, એને કારણે પણ ઘણી તકલીફો સર્જાય. વ્યક્તિનું ટેમ્પરેચર પણ હાઈ થાય. તો ટૂંકમાં માણસને આ 3 અવસ્થાના અંતે હિમોજાઇનના કારણે અને રક્તકણ એટલે કે હિમોગ્લોબિન ઘટવા માંડે. રક્તકણનો નાશ થવો એટલે હિમોગ્લોબિનનું ઘટવું. તો હિમોગ્લોબિનના ઘટવાના કારણે પણ ઘણી મુશ્કેલીઓ સર્જાય. તો એનું મુખ્ય લક્ષણ જે આપણું ટેમ્પરેચર તાવ આવે, તો માણસની અંદર આવા 3 સ્ટેપમાંનું ચક્ર પૂરું કરે અને આ જે ગેમેટ છે શરીરમાં ફરતા રહે. દવા આપવાથી એ ગેમેટ્સનો નાશ થાય અને વ્યક્તિ મેલેરિયા મુક્ત થઈ શકે. આપણે લગભગ ભારત દેશમાં મેલેરિયા છે એ શીતળાની જેમ ઘણો કાબૂમાં આવી ગયો છે, પણ શરૂઆતમાં એની કોઈ દવા હતી નહીં અને બહુ ફેલાતો અને લોકો એના રોગના અસરથી ઘણા બધા લોકો મળ્યા છે. અત્યારે તો મેલેરિયા જે ઘણો બધો કાબૂમાં છે, પણ એ મચ્છર દ્વારા ફેલાતો ચેપી રોગ ખરો. હા, એ જ્યારે ગેમેટ્સ જેના લોહીમાં છે, એટલે કે જે મેલેરિયાગ્રસ્ત વ્યક્તિ છે એને મચ્છર કરડે છે, તો એને મચ્છરને મેલેરિયા નહીં થાય, મચ્છરને કોઈ નુકસાન નહીં થાય. એકચ્યુઅલી આપણે અગાઉ સમજાવેલું કે જે મચ્છર છે એ લોહી પીવે છે, એ ખોરાકને હેતુસર નહીં પીતું. એ પોતાના જે પ્રજનન કોષો હોય એના ઉછેરવા માટે લોહી પીવે છે. એની જોડે આ જે પ્રજીવોના જે આ ગેમેટ્સ કે જનન કોષો છે એ પણ ઉછરે છે.
એનું તો ખોરાક વનસ્પતિનો રસ ને એ છે, પણ લોહી ચૂસવાનો હેતુ પોતાની વંશવૃદ્ધિ કરવાનો હોય છે. એકચ્યુઅલી એ લોહીનો ખોરાક તરીકે તો ઉપયોગ કરતો નથી, એટલે એને મેલેરિયા નહીં થાય. પણ એ મચ્છરના પાચન માર્ગની અંદર આવી રીતે નર માદા જનનકોષો છે, એ જનનકોષોનું ફલન થાય, અને ફલન થઈ અને એની જઠરમાં ઘણા બધા પોડકા જેવા ભાગો ઉત્પન્ન થાય. જેમ આપણે અગાઉ સમજાવેલું ત્રીજા પાઠની અંદર, એ અંડપિંડ ઉપર ઘણી નાની મોટી અંડપુટિકાઓ હોય. વિકાસની અલગ અલગ અવસ્થાઓ અંડપુટિકાઓમાં પ્રાથમિક પૂર્વ અંડકોષો હોય, એકમાં દ્વિતીય પૂર્વ અંડકોષો હોય, પછી જે ગ્રાફિયન અંડપુટિકા હોય એમાં હોય તો દ્વિતીય પૂર્વ અંડકોષ પર સાઈડમાં બહુ મોટી હોય, તો એમ અંડપિંડ ઉપર નાની મોટી આપણને પ્રાથમિક દ્વિતીય કે ગ્રાફિયન અંડપુટિકાઓ જોવા મળે. બસ એ જ રીતે જઠરની દિવાલમાં પણ નાના મોટા ઘણા બ્લિસ્ટર્સ પોડકા જેવા ભાગો જોવા મળે. એ બધા છે એ આ ઉશિષ્ટ જેવા ભાગો કહેવાય, કે જેમાંથી આ સ્પોરોજુએટ છે એ લાળ ગ્રંથિમાં ફાટે એટલે લાળ રસ જોડે બધા સ્પોરોજુએટ ભળે. જ્યારે એ મચ્છર કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડે તો એ વ્યક્તિ પણ મેલેરિયાગ્રસ્ત બને, જો એની પ્રતિકાર શક્તિ નબળી હોય તો, અથવા તો મોટાભાગે એના શરીરમાં મેલેરિયા છે થાય. જો પ્રિકોશન ના લે તો ઘણી વખત મેલેરિયાની એ રોગ ચડાવવાની સ્થિતિમાં ઘણા લોકો અગાઉથી દવા લઈ લે છે. મેલેરિયા થયા તો કદાચ મચ્છર કરડે તો પણ મેલેરિયા ના થાય. પણ ટૂંકમાં આને કહેવાય મેલેરિયાનું ચક્ર. તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે માણસ અને મચ્છરમાં મેલેરિયાના જે જવાબદારી પ્લાઝ્મોડિયમ એ પોતાની જીવનની કઈ કઈ અવસ્થા વિતાવે છે. અને લિંગી પ્રજનન માટે માણસ શરીર એમના માટે યોગ્ય નથી, એટલે એ મચ્છરનો આશરો રહે છે. અને અલિંગી માટે મચ્છર શરીર યોગ્ય નથી, એટલે એ માનવીનો સહારો રહે છે. એમ અજાણતા જ મચ્છરથી આપણને આવું નુકસાન છે થઈ જાય. જેમ બે મોટા પાડા કે આખલા કે મોટા પ્રાણી ઝઘડતા હોય, એમાં જે અથડાય એમાં એમને નુકસાન કરવાનું હતું ના, પણ એ ઝાડના તે વાહનો પડ્યા નુકસાન થાય. એની જેમ મચ્છરથી આપણને આવું નુકસાન થાય છે. હિમોજાઇન જ્યારે ઉત્પન્ન થાય, રક્તકણો નાશ પામે, હિમોગ્લોબિન ઘટે, એના કારણે ઘણા પ્રશ્નો છે સર્જાય. આપણે જે કંઈ રોગો આપણને 7-8 આપે છે, અનેક રોગ જોયા આપણે મેલેરિયા. એ કોનથી ફેલાય? તો મચ્છરથી ફેલાય. જવાબદાર રોગકારક આ પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ છે. એના લક્ષણ આપણે હમણાં કીધું એમ, તાવ આવો, હિમોગ્લોબિન ઘટી જવાથી શરીરમાં ચયાપચય તકલીફો શરૂ થાય, ભૂખ જતી રહે વગેરે. એ બધા એના મોઢાનો જીભનો સ્વાદ છે જતો રહે, વ્યક્તિ સિરિયસ ગંભીર પણ થઈ શકે અને મૃત્યુ પણ થાય. એને અટકાવવાના ઉપાયની આપણે થોડી વાતો કરીએ કે જે રોગો મચ્છરથી ફેલાય છે એ રોગોને આપણે કેવી રીતે અટકાવી શકીએ. તો નેચરલી મચ્છરના જે બ્રીડિંગ સ્થાનો હોય, મચ્છર જ્યાં જ્યાં પ્રજનન કરી અને પોતાના ઈંડા મૂકે છે, એ જગ્યાનો નાશ કરવામાં આવે તો સમગ્રપણે મચ્છરનો નાશ થાય અને એનાથી ફેલાતા રોગ છે એ રોગ છે અટકી જાય. જેમ કે આ મેલેરિયા, એવી રીતે બીજા ઘણા રોગો છે મચ્છરથી ફેલાતા હોય તો એ અટકી જાય. તો જ્યાં જ્યાં પાણી ભરાતું હોય, જેમ કે આપણું ફ્રીજ હોય, ઘરનું રેફ્રિજરેટર, ઘરનું હોટલનું ઓફિસોમાં, તો એની અંદર પાછળની બાજુએ પાણી ભરાતું હોય છે, તો સતત પાણી સાફ કરતા રહેવું જોઈએ. એમાં પાણી લાંબો સમય ભરાઈ રહે અને મચ્છર ઈંડા મૂકે એવું ના થવું જોઈએ. ચોમાસામાં જ્યાં બાંધકામની જગ્યાઓ હોય, અમુક એવી જગ્યા હોટલો તે ટાયર પંચરવાળાથી ટાયરો પડ્યા સતત પાણી ભરાઈ રહે, એવી જગ્યાઓ ચોમાસામાં કે જ્યાં ખાડા ખાબોચિયા ભરાય છે, તો એને નાબૂદ કરવા જોઈએ. એને કારણે એમાં મચ્છર કારણ કે પાણીમાં ઈંડા મૂકે, એના ઈંડામાંથી મચ્છર બહાર નહીં આવે, એમાંથી લાર્વા બહાર આવે છે, ડીંબ બહાર આવે, અને પછીથી પાણીમાં ઉછરી અને પછી પાંખો ફૂટે અને ઉડીને મચ્છરના રૂપમાં બહાર એ હવાઈ જીવન જીવે છે. પણ જો પાણીનો નાશ કરવામાં આવે તો પાણી ક્યાંય ના ભાવે તો મચ્છર છે એ ક્યાંય આપણને થતા જોવા ના મળે. એ સિવાય ઘરમાં નેટલોન જાળી લગાવવી જોઈએ, જે જાળીમાંથી મચ્છર પસાર થઈ શકે નહીં, સૂક્ષ્મ જીવાત પણ આવે નહીં, તો એના કારણે પણ મચ્છરથી રક્ષણ મળે. તો સૂતી વખતે મચ્છરદાની આપણે લગાવીએ. આખા ઘરમાં જો જાળી ના લગાવી હોય તો સૂતા હોય ત્યાં મચ્છરદાની લગાવી દઈએ તો પણ આપણને આપણે સૂતા હોય ત્યાં જાણતા એ મચ્છર કરડે નહીં. એ સિવાય ચોથો એક ઉપાય છે, મચ્છરના જે પોરા, એનું જે ઈંડનું કે ડીંભ છે, એ ડીંભને ખાઈ જાય એવી એક માછલી આવે છે, એનું નામ છે ગેમ્બુસિયા માછલી. એ ગેમ્બુસિયા માછલી પણ જ્યાં જ્યાં પાણી ભરાયેલા હોય એને સાફ કરવું, એ મોટું ખાબોચિયું તળાવને બોરી દેવું એ શક્ય ના હોય, એમાં એ માછલી છોડવાની. ઘણી માછલીઓ ગેમ્બુસિયા છોડીએ આપણે, એ ગેમ્બુસિયા માછલી જે મચ્છરના ઈંડા હોય એના જે ડીંભ લાર્વા હોય એને ખાઈ જાય.
એટલે પાંખ ફૂટે ને ઉડીને બહાર આવે, નુકસાન કરે, રોગચાળો ફેલાવે એ પહેલાં માછલી જ ત્યાં ખાઈ જાય. તો ગેમ્બુસિયા માછલી છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ. પછી અત્યારે જે બધા ઓલ આઉટ મોસ્કિટો ડિસ્ટ્રોયર આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ. પૂરા હાથ અને પગ ઢંકાય એવા કપડાં પહેરવા જોઈએ. અથવા તો એવા પ્રકારના મલમ પણ આવે છે એ લગાવવાથી પણ મચ્છર છે એ દૂર રહે. એ સિવાય અમુક પ્રકારના એવા સાઉન્ડ વેવ્સ આવે જે ચાલુ રાખવાથી આપણને સંભળાય નહીં પણ મચ્છર છે એનાથી ભાગી જાય. તો મચ્છરનું બ્રીડિંગ સ્થાન, પ્રજનન સ્થળ નાબૂદ કરીએ. અને એ સિવાય જે મચ્છર છે બચવા માટે આ જાળી કે નેટલોન, ગેમ્બુસિયા માછલી અને જ્યાં જ્યાં ગંદકી ત્યાં દવાઓ છંટકાવ કરીએ. ગેમેક્સિન પાવડર કે એવો જે પાવડર જે આ મચ્છરોના જે ઈંડા કે એના ડીંબ નાશ કરે એ બધા ઉપાયોથી પણ મચ્છરથી જે ફેલાતા રોગો છે એનાથી બચી શકાય. એમાં મેલેરિયા પણ આવી જાય. તો આ એનાથી બચવાના બધા ઉપાયો છે. અહીંયા આપણે એક રોગ જોયો મેલેરિયા. હવે તો આનાથી પણ બીજા રોગની માહિતી બહુ થોડી આપણને આપી છે. શરદી, ટાઇફોઇડ, ન્યુમોનિયા, દાદર કે ખરજુ, ખસ કે ખરજુ, એમિબાસિસ અને ફિલારિયલ ડિસીઝ અથવા એને કહેવાય એલિફન્ટાસિસ અને એસ્કેરિયાસિસ. હવે 6 રોગો બાકી રહ્યા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે રોગોને ફેલાતા રોગકારકનું નામ શું છે, કયા કારણસર રોગ ફેલાય છે, લક્ષણ શું છે અને ઉપાય શું છે. એ રીતે આપણે ટેબલના રૂપમાં એ રોગો જોઈને આપણો ચેપ્ટર લાસ્ટ લેક્ચરમાં આવે પૂરું કરી અહીંયા આપણે રાખીએ છીએ. એકવાર ચક્ર સમજો અને એને યાદ રાખવા પ્રયત્ન કરો. આપણી ટેક્સ્ટ બુક છે જે NCERTની એ ટેક્સ્ટ બુકમાં તો આપણને 3-4 સ્ટેપ જ આપે છે. મેં તમને અહીંયા મેલેરિયા સાયકલમાં જે પ્લાઝ્મોડિયમ છે એના વિવિધ અવસ્થાઓના ઘણા બધા પાસાઓ છે આપેલા છે. એકચ્યુઅલી આટલું બધું આપણી બુકમાં નથી પણ આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ કદાચ પૂછાય તો આવડે એટલી દૃષ્ટિકોણથી આપણે પૂરેપૂરું જૂના સ્ટેટ બોર્ડના કોર્સનું અને આપણે NCERTના પુસ્તકનું જે કંઈ ચક્ર છે ભેગું કરી અને ઘણું મોટું ચક્ર તમને આપ્યું છે. એમાં આપણે NCERTનું તો 4 સ્ટેપ છે એનો મેટર તો આવી જ જાય છે. એ સિવાય 3-4 બીજા પણ નામ આવે છે તો તમને ખ્યાલ આવે સમગ્રપણે. એટલે આપણે આખું ચક્ર છે અહીંયા મૂકેલું છે. તો એકવાર તમારી ચોપડી જોડે મેળવી જે કે એક્સ્ટ્રા મુદ્દા કે જે સ્ટેપ છે એ સમજવા પ્રયત્ન કરો, દોરવા પ્રયત્ન કરો. એકવાર જોઈને જોયા વગર પછી આપણે નેક્સ્ટ ટાઈમ મેં કીધું રોગો જોઈ અને આ ચેપ્ટર છે આપણે પૂરું કરીશું. અહીંયા આપણે રાખીએ છીએ.